મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। સવારના વાગી રહ્યા છે 8:30 જેવું થઈ રહ્યું છે। તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો। નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ। હવે આપણે એક અગાસી પર ચક્કર મારતા આવી। વ્લોગમાં બન્યા રહેજો। અગાસીમાં સીડી ચડવામાં બીક લાગે છે। अरे कहना क्या चाहते हो? બચી ગયો હમણાં પડી ગયા મિત્ર। અગાસી ઉપર તો આવી ગયા છીએ। કાળો કાગડો નથી દેખાતો, કાગડો નથી દેખાતો પણ કબૂતર દેખાય છે। વાંહે દેખાતા હોય તો બિલ્ડિંગ ઉપર બચી ગયો પડતા પડતા। તો મિત્રો આપણે હવે અગાસીમાં રહેવાનું છે। તમે જોઈ શકો છો અહીંથી કેવો મસ્તીનો વ્યૂ આવે। અગાસીમાં ચડવાનું આવે। નવરા બેઠા કંઈક કરવું, નવરા બેઠા જો ભેણ પાડાને ફરી કરી એ પાડા જોઈ લે। વાહ ભેણ દેખાઈ ગઈ ઓલી મારા સામે કંઈ જોઈ રાખી ગઈ। કાંઈ માગસ તને વિડીયોમાં લઈ લેજો, વધારે ના ભોં ભોં કરતી મારા સામે જ જોઈએ મિત્રો। મને તો બીક લાગે। હવે આપણે તમને કહેતો હતો ભેંસ મારા સામે જોઈ જાય। ઓલે ઓમાં વિડીયોમાં તમને નહીં દેખાતું હર રીતના આમ દેખાણું જોઈ લઈએ મિત્રો। હું અગાસી પર નવરો હતો ને તો મને એક વિચાર આવ્યો કે નવરો રહું એના કરતાં કાંઈક ટેલેન્ટ આપણા અંદર છે એ તમને દેખાડવાની। મિત્રો મને ગીત ગાવાનું મન થયું તો ગીત ગાઈ નાખું એક। તમે કયો ગાઈ નાખું। અત્યારે ટ્રેન્ડિંગમાં કયું સોંગ હાલે છે? મારે કપડાં મેચિંગ દલડા મેચિંગ કરવા છે। મારા મનમાં આવે તો મીઠું યારે ભાવના ફેરા ફરવા છે। અને બીજું કયું ગીત? એ લોહીનો નતો સંબંધ હતો, લાગણીની હતી યારી, દોસ્તી નામે સમખાતા એવી ભાઈબંધી અમારી, ને હારે ફરતા ને હારે ફરતા। હવે આગળ નથી આવડે મિત્રો। આજનું બીજું કયું ગીત આપણે આવડે વિચાર ये बाबूराव का स्टाइल है। હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બોવરે રબારી। હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા તને છૂટી ડોલ મારી। એ સાસ મારું તું છોડી ગઈ મને, અધ વચ્ચે તું મેલી ગઈ, તને દૂરથી સલામ દૂરથી સલામ, વફા તને દૂરથી સલામ। એ સાસ મારું તું છોડી ગઈ તું મને, અધ વચ્ચે તું મેલી ગઈ, તને દૂરથી સલામ દૂરથી સલામ। बड़ा हरामी हो बेटा। અત્યારે ખુરશી પર બેઠો જો મને ટેકાવાનું મન થાય છે। જ્યારે આપણે ખુરશી ઉપર પડી હતી તો ખુરશીમાં જઈ ટેકાવી લઈ। મિત્રો આ તો છૂટી ગઈ ભાઈ, વિડીયો બંધ કર। कौन है ये लोग? कहाँ से आते हैं? આપણે અગાસી ઉપર આવ્યા અને આપણે અગાસી ઉપર એને ખુરશી પડી હતી તો ખુરશીમાં બેહવાનું મન થઈ ગયું મસ્તીનું। તમારો ભાઈ ખુરશીમાં બેઠો હોય ને હવે જરી ટેકાવાનું મન થઈ ગયો તમારા ભાઈને। હવે જરી ટેકાવ્યું अब भाई वीडियो बंद करने तो ओह माय गॉड वाओ पर कुर्सी में બેહીને ટેકાવાનું જરી કર્યું તો ટેકાવામાં મારો કમરે ભાંગી ગઈ ને ખુરશી ભાંગી ગઈ। અને તમે જોઈ શકો છો ખુરશી આખી આમ જોઈ લો તૂટી ગઈ છે કાયદેસર આમ તૂટી ગઈ જોઈ લો આ હાવ તૂટી ગઈ। નવા હું કરતો રહીશ તો જિંદગીમાં ક્યાંથી આગળ વધુ મિત્રો। હજી પાણી તો પી લઈ। મારા બાપા પૂછે તો પીવું દે। હવે હામું શું જોઈશ? હાથમાં આંખોમાં મળ્યા
બે વખત છૂટી ડર મારે. कौन है ये लोग कहाँ से आते हैं ये? તો મેં આ ખુરશીમાં ભાંગ્યો ને હું તૂટ્યો અને મને લાગ્યું ને પડ્યો ને તો અમારા ફોટોગ્રાફર છે ને એ હસવા માંડ્યા હતા, દાંત કાઢવા માંડ્યા હતા. મિત્રો તમે જોઈ શકો છો આમ જે આવતા ભાઈ જે ફોટોગ્રાફર અહીં લાવો તો આમ જઈ હમણાં અહીં લાવો મારી વાહે અહીં લાવો. તો મિત્રો આમાં કેવી ડાઈ મારીને જોજો ફોટોગ્રાફર જરી ઉમળ આવેલા જાવ વાહે આવેલા જાવ. 1 2 3. તો મિત્રો પહેલી વારમાં આપણે ધબાકો બોલી ગયો, પહેલી વાર કમરમાં લાવી તો હવે બીજી વાર ટ્રાય કરીએ. 1 2 3 પડી જાય. તો મિત્રો ફાઇનલી આપણે હવે ત્રીજી વાર ટ્રાય કરી. આજે ફેર તો ડાઈ મારીને રહેવું જ છે, એવું જ છે હો ભાઈ ફોટોગ્રાફર. હા કે ના? હા તો મિત્રો હવે પાછી ટ્રાય કરી ત્રીજી વાર. 1 2 3. ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે આપણો ફોટો. તો કેમ જો મિત્રો જોઈ લ્યો અત્યારે આમ નવા આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે ને, સતત 4 કલાક અગાસી પર રહેવાનો. તો હવે થોડાક ટેલેન્ટ દેખાડ્યા છે લોક વિડીયોમાં, ચેલેન્જ વિડીયોમાં આવશે, તમે જોજો ફૂલ મજા આવશે. કોમેડી એવા ટેલેન્ટ દેખાડ્યા છે મારા, અને કમરમાં બહુ મિત્રો લાગ્યું છે. અને જરીક વાર છબાઈ ગઈ, જરીક વાર બેઠા રહી, દુખી છે બહુ, વાહામાં બહુ લાગ્યું છે. ભાઈ પાણી આપને પીવડાવને યાર ફોટોગ્રાફર. મિત્રો ફોટોગ્રાફર સારો કહેવાય, પાણી તો પીવડાવે છે. અત્યારે પાણી પણ પીવડાવે. મિત્રો છાટા આવવાનું ચાલુ થઈ ગયું. તો તમને 5 માળની બિલ્ડિંગ દેખાય છે ને? મને એમ કે તમને નહીં દેખાતી હોય. તો મિત્રો આપણે 8 વાગ્યાના અગાસી ઉપર જઈએ. અત્યારે 9 સાડા 9 જેવું થઈ ગયું હોય, 9 સાડા 9 10 પોણા 10 જેવું થઈ ગયું હોય. અત્યારે આપણે નવરા બેઠા 2-3 ટેલેન્ટ દેખાડી દીધા છે. હવે જો અત્યારે હાથમાં ફીતી આવી, આપણે જયારે પ્રેક્ટિસ કરાવી ઉતરાયણ હમણાં નજીક આવી છે, આપણે દોર વીટવાની પ્રેક્ટિસ કરવાની જેવી. મિત્રો આવી રીતના દોર વીટાયો, તમને તો આવડતી નહીં જાણ. મિત્રો ફાઇનલી 10 વાગી ગયા છે ને અત્યારે હું ખુરશી પર બેઠો છું ને અગાસીમાં છું. 10 વાગે એવું તમને લાગતું તો નહીં હોય. આજે છે ને વરસાદની હમણાં આગાહી છે કચ્છ બાજુ ને એ બાજુ, એટલે તમે જોઈ શકો છો વાદળા કેવા કાળા કાળા થઈ ગયા છે, એટલે તમને દેખાતા નથી. 10 વાગ્યા નહીં, 10 તો કયું ના વાગી ગયા છે. આના ભેગી ઘડિયાળ નથી કે તમને દેખાડ, તમને મનમાં એવો એમ આવે કે આ ભાઈ ખોટું બોલે. મિત્રો હું ખોટું નથી બોલતો, દિલથી સાચું બોલું છું. અને કેવું મિત્રો આ ગૂંચવાળો છે એ આપણે હરકી ના કરી નાખી નવરા બેઠા. મિત્રો નાનકડો હતો ને ત્યારે હું આવી રીતના ફીંગલી વાળીને પતંગ લૂંટવા જતા, નાનકડા બચપન યાદ આવી ગયું. આજે આ દોર હાથમાં આવીને એમાં આવી રીતના ફીંગલા બનાવતા, આવી રીતના બનાવી એટલે ઘરે લઈ ગયા હતા. અને બધી દોર ભેગી કરી અને ફિરકીમાં વીંટી નાખતા. ફીંગલી વાળી ફીંગલી વાળી અને પછી આમાં હરખીના પતંગમાં દોરો બાંધી ભાઈ પતંગ જગાવતા. ફાઇનલી આપણે ચેલેન્જ પૂરો કરીને હવે નીચે આવી ગયા છે અગાસીની નીચે. સતત 3 કલાક આપણે અગાસી પર રહ્યા. 8 9 ને 10 વાગી ગયા છે. હવે આપણે હેઠા ઉતરી ગયા છીએ. આપણા ફોટોગ્રાફર છીએ એ ઘરે વયા ગયા છે. હવે મળીએ બીજા વ્લોગમાં. લેટ્સ ગો.